પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ભડકો થયો છે। પેટ્રોલમાં લીટરે રૂપિયા 2.61નો વધારો થયો છે તો ડીઝલમાં પણ લીટરે રૂપિયા 2.71નો વધારો ચીકવવામાં આવ્યો છે। 10 દિવસમાં પેટ્રોલ રૂપિયા 7.52નો વધારો થયો છે તો ડીઝલમાં પણ 10 દિવસની અંદર 7.63નો વધારો થયો છે। પેટ્રોલની કિંમતો રૂપિયા 100 ને પાર થઈ ગઈ છે, ડીઝલની કિંમતો રૂપિયા 96 ને પાર થઈ ગઈ છે તો સતત 10 દિવસની અંદર આ ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જનતા પરેશાન છે। ઘણી જગ્યાએ ડીઝલના પૂરતા જથ્થો ન હોવાને કારણે પણ જનતા પરેશાન થઈ રહી છે તો બીજી તરફ ભાવ પણ સતત વધી રહ્યા છે। કહી શકાય 10 દિવસની અંદર 7 રૂપિયા જેટલો વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલમાં। તો મિડલ ઇસ્ટમાં જે રીતે તણાવભરી પરિસ્થિતિ છે એને લઈને ભારત પર અને પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે। જોઈ શકાય કે 25 મેએ 2.61 રૂપિયાનો સૌથી પહેલા વધારો થયો હતો, એ પછી 19 મેના રોજ 90 પૈસાનો વધારો થયો, 23 મેના રોજ 87 પૈસાનો વધારો થયો તો સૌ પ્રથમ 15 મે વધારો થયો હતો 3.15 રૂપિયાનો કે જે એ સિલસિલો યથાવત રહ્યો અને આજે પણ 2.71 રૂપિયાનો વધારો થયો છે।